નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર તમારા પિયુષ સર તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગત વિડિયો લેક્ચરથી આપણે ચેપ્ટર 1 જે આપણે ઓનલાઈન ભણવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ની અંદર નવા સત્રની આપણે શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ તો મેં તમને સિલેબસની માહિતી આપી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો જે પહેલી જ આપણી જે થિયરી હતી એ ગુસાઅવાળી થિયરી હતી. તો ગુસાઅવાળી થિયરી સમજવા માટે પહેલા તો એના મેં તમને કેટલાક સ્ટેપ કરાવેલા હતા, કેટલાક પગથિયાઓ કરાવેલા હતા કે કોઈ પણ સંખ્યાનો ગુસા મેળવવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે બાબતો, જે જરૂરી બાબતો હતી એ બાબતો આપણે જોઈએ તો એ બાબતોની અંદર સૌપ્રથમ મુખ્ય પાયાની જરૂરિયાત હતી કે ગુસા મેળવવા માટે બે સંખ્યા હોવી જોઈએ. અને એ જે બે સંખ્યાઓ છે એમાં એક સંખ્યાને આપણે a ધારતા હતા અને બીજી સંખ્યાને શું ધારતા હતા? b. ગુસા મેળવવા માટે અને લસા મેળવવા માટે આપણી પાસે પ્રચલિત રીત અવેલેબલ હતી કે જેને આપણે પેલી નિર્ણય બનાવતા અને કરતા, બરોબર, અવિભાજ્ય અવયવો પાડીને. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે કરીએ છીએ એ યુક્લિડની ભાગ પ્રવિધિથી કરીએ છીએ. યુક્લિડની ભાગ પ્રવિધિનું જે પૂર્વ પ્રમેય હતું અને એ પ્રમેયનું જે વાક્ય આપણે સૂત્ર જે તાર્યું હતું a = bq + r, એ સૂત્ર પરથી આપણે અવયવો, નાનામાં નાના અવયવો મેળવતા જઈએ છીએ. જેના પરથી આપણે શું કરતા હતા તો કે આ રીતે આપણે ગુસા મેળવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ વધારાનું, ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરવા છે. સ્વાધ્યાય 1.1 ની અંદર જે દાખલાઓ કેન્સલ કરેલા દાખલાઓ છે એ કંઈ આપણે કરવાની જરૂર રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ તો કે આપણે કઈ થિયરી જોઈએ છે? ગુસાઅવાળી થિયરી જોઈએ છે. અને ગુસાઅની અંદર ખાસ કરીને આપણે કયા સૂત્ર પરથી? a = bq + r. આ સૂત્ર પરથી આપણે ગુસા મેળવીએ છીએ. તો માનો કે કોઈ પણ આપણે બે સંખ્યા એવી નક્કી કરીએ કે જેનો આપણે ગુસા મેળવવો છે, તો એની અંદર માનો કે આપણે જે છે તે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો કે પહેલા જો તમને એક સંખ્યા એવી કહો કે આપણે કઈ આમ લખેલું હોય શકો છો, ગુસા ઓફ, પણ કે કોઈ પણ બે સંખ્યા નક્કી કરી શકો છો. આપણે કોઈ પણ આટકતી રીતે સંખ્યાઓ નક્કી કરી. ગઈકાલે પણ મેં તમને દાખલો કરાવ્યો હતો કે પહેલા તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો એ સંખ્યા લે, પછી તમારી એજ કેટલી છે એ સંખ્યા લીધી તમે. હવે માનો આપણે આમને નક્કી કરીએ તો તમારી એજ ને મારી એજ, આ બંને વસ્તુઓનો ગુસા મેળવવાની ટ્રાય કરીએ તો કે ભાઈ તમારી એજ કેટલી હશે? એપ્રોક્સિમેટલી 15 આપણે ગઈકાલે ધારી હતી. તમારી એજ કેટલી હતી? 15. તો મારી એજ કેટલી? તો કે 27, 27. તો 15 અને 27 નો ગુસા મેળવે છે. તો પહેલા તો કેટલા આવશે? 15 અને કેટલા આવશે? આ બંનેનો આપણે ગુસા મેળવવો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમને એકવાર યાદ કરાવી દઉં કે આપણે શું કરતા હતા કે કોઈ પણ જે બે સંખ્યાઓ આપેલી છે એમાં એકને આપણે a ધારવાનું છે અને બીજાને શું ધારવાનું છે? b. તો કોને a ધારવો અને કોને b ધારવો, આ આપણે આગળ ઉપર મેં તમને સ્ટેપ લખાવેલા છે, તમારી પાસે લખેલું પણ છે કે કઈ સંખ્યાને તમારે a ધારવો અને કઈ સંખ્યાને b ધારવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અલગ અલગ જે ધારવાની જે વાત છે a અને b, એમાં જે નાની સંખ્યા છે એ b અને મોટી સંખ્યાને a. તો a બરાબર અહીંયા કેટલા થઈ જશે? 27 અને b બરાબર કેટલા થઈ જશે? 15. એક સંખ્યાને મેં નાની સંખ્યાને b કીધું અને મોટી સંખ્યાને મેં શું કીધું? a કીધું. તો a અને b ની અહીંયા ધારણા થઈ ગઈ છે. તો કે ધારી લીધા છે. હવે આગળ શું કરવાનું છે? તો કે
કે a અને b ધારી લીધા પછી આગળની પ્રક્રિયા હવે આપણે જે કરવાની છે તે કરવાની છે તો કે આગળ સૂત્ર સાથે સરખાવવાના છે તો અહીં a અને b ને a bq r સાથે સરખાવતા ચલો તો તમારી પાસે સૂત્ર શું છે a bq r ચલો a બરાબર કેટલા તમારી પાસે 27 બરાબર b બરાબર કેટલા છે 15 મેં તમને પહેલા પણ કેટલું ભાગ કરવાનો છે તો 27 અને 15 જો હવે એક વાત ખાસ સમજો મેં અહીંયા અત્યારે ભાગાકાર દર્શાવ્યો છે પણ આની આ વસ્તુ જો તમે જાતે કરી શકો છો તો તમારે અહીંયા ભાગ દર્શાવવાની જરૂર રહેતી નથી કે આ કેસમાં તમારે આ દર્શાવ કરવું આ રફમાં કરો તો પણ ચાલે આ અહીંયા સાથે લખવું જરૂરી નથી એ મેન્ડેટરી નથી પણ જ્યારે તમે એમ માનો કે 15 જ ભાગ આલે કેટલાય ભાગ આલે એક જ ભાગ આલે 15 નો ભાગ કેટલા થઈ એક થઈ જાય તો અમને તમને જો ખબર પડે કે શેષ કેટલા વચ્ચે તો કે શેષ તમારી જે છે એ 12 છે આમને તમને ખબર પડે તો કરવાની જરૂર નથી તો અહીંયા તમે જો 15 1 15 આ પેલા 1 અને 2 તો શેષ કેટલો 12 નથી તો આમને તમને જો ખબર છે તો લખવાની જરૂર રહેતી પણ જ્યારે આપણને ખબર નથી હોતી ત્યારે લખવાનું હોય છે હવે તમને ખબર છે 15 ક્યાં આવી જશે આગળ આવી જશે તો કે 15 બરાબર 12 ગુણ્યા તો ફરી પાછો કેટલા ભાગ આવે એક જ ભાગ આવે એટલે 12 ગુણ્યા 1 તો પ્લસ કેટલા શેષ કેટલી વચ્ચે 12 * 12 તો શેષ કેટલી વચ્ચે 3 આ તમને જો એમને ખબર પડે તો લખવાની જરૂર છે નહીં હવે 12 ક્યાં આવી જશે આગળ આવી તો 12 બરાબર 3 ગુણ્યા હવે કેટલા ભાગ આવશે હવે આ પોઈન્ટ આપણે પહોંચ્યા હવે 3 ને અહીંયા લઈ લીધા ત્યારે કેટલા ભાગ આવ્યો સીધા 12 થઈ જાય તો આમને ખબર પડે 4 તેરીને 12 કેટલા થયા 4 તેરીને 12 તો હવે અહીંયા કેટલા ભાગ આવે છે 4 વત્તા કેટલા થઈ જાય 0 તો 0 ની આગળની શેષ કઈ આવી તો કે 3 0 ની આગળની શેષ કઈ આવી 3 આવી તો અહીંયા તમારો ગુસાઅ ઓ કેટલા હતા 15 27 બરાબર કેટલા થશે આ સંખ્યાનો ગુસાઅ કેટલો મળે છે તો કે 3 જેટલો મળે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગુસાઅ મેળવવા માટેની રીત આ ગઈકાલે મેં તમને શીખવાડી હતી અને ઘણા બધા દાખલાઓ પણ ગઈકાલે કર્યા હતા હવે આની અંદર તમે જુઓ તો કે આ બે સંખ્યા 27 ને 15 એટલે 15 ને 27 એમાં કોઈ ફેર પડતો નથી ક્રમના નિયમને અનુસરે છે એ તો તમે આમને આમ સમજી શકો ગુણાકાર સરવાળાની જે ગુસાઅ પણ તમે આવી રીતે કરી શકો છો હજુ વિદ્યાર્થી મિત્રો એકાદો દાખલો વધારાનો લઈએ બરોબર છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જ આપણે જોઈએ ની અંદર વિદ્યાર્થી મિત્રો બે રકમ આપણે ધારવી છે બરોબર હવે બે રકમ આપણે ધારવી હોય આપણે થોડી મોટી રકમો ધારીએ બરોબર 3 અંકની રકમો ધારીએ તો એક સપોઝ કે હું એવું લઈ લઉં 120 લઈ એક કેટલે લઈ લઉં 120 હવે ધારો કે બીજી એક રકમ જે લેવાની છે એ સપોઝ કે હું 120 હવે માનો હજી એકાદી રકમ આપણે લેવી હોય તો કોઈ પણ વસ્તુ આપણે 187 આના હવે તમે કોઈ પણ રકમ ગમે ત્યાં લઈ શકો એનો કોઈ પેલું હોતું નથી તો એક 120 અને એક 127 છે તો a બરાબર કેટલા થશે તો કે 127 b બરાબર કેટલા થશે તો કે 120 આ બંને વસ્તુઓની ધારણા પ્રતીકી છે હવે સીધું આપણે શું કરવાનું a bq r સાથે સરખાવવાનું તો આપણું સૂત્ર શું છે a bq r a બરાબર કેટલા 187 બરાબર b કેટલા છે 120 હવે જો 120 ગુણ્યા તમે 2 કરો તો તમારો જવાબ વધારે મોટો થઈ જાય છે તો તમે 2 કરી શકતા નથી એક જ ભાગ આવી શકે
તો અહીંયા હું કેટલા કરી નાખું 1 તો પ્લસ શેષ કેટલી વધશે તો કે 120 187 માઈનસ 120 કરો તો 67 શેષ વધે કેટલી વધે 67 ચલો આટલું થઈ ગયું હવે આગળ શું થશે 120 આગળ આવી જાય 120 બરાબર 67 ગુણ્યા હવે જો 6 દૂર 12 120 થઈ જાય તો 67 હજી એક જ ભાગ હાલશે હજુ કેટલા એ ભાગ હાલશે એક જ ભાગ હાલશે પણ 67 ગુણ્યા કેટલા કરી નાખું 1 તો પ્લસ હવે તમારે શેષ કેટલી બનશે તો કે હવે તમારે શેષ અત્યારે તો 120 માંથી 67 કાઢો તો 53 જગ્યાએ એટલી વધે 53 હજુ વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓ ભણ્યા દાખલા લાંબા પણ થાય હવે 67 ક્યાં આવી જશે આગળ આવી જશે તો 67 બરાબર અહીંયા કેટલા આવશે 53 ગુણ્યા હજુ ભાગ કેટલા આવશે 1 કેટલા આવશે તો હવે 67 માઈનસ 53 તો કેટલા વચ્ચે તમારો દાખલો પ્લસ શેષ કેટલી વચ્ચે 14 બનશે શેષ કેટલી વચ્ચે 14 એક જ મિનિટ 7 માંથી 3 4 6 માંથી 5 ઓકે 14 શેષ વધે છે હવે ખાસ જોજો હવે હું 53 ને અહીંયા લઈ તો ચલો અહીંયા 53 આવી ગયા 53 બરાબર અહીંયા 14 લઈ હવે કેટલાય ભાગ આવશે તો 14 તેરી 42 14 તેરી કેટલા થઈ જાય 42 તો 42 આવી ગયા તો હવે ભાગ હાલશે ત્રણેય ભાગ હાલશે હવે કેટલાય ભાગ થશે ત્રણેય ભાગ થશે તો ગુણ્યા કેટલા કરી નાખું 3 14 તેરી 42 પ્લસ કામ એવું કર્યું 42 માઈનસ 53 કરવાના 53 માઈનસ 42 કરવાના તો 53 માઈનસ 42 કરો તો 5 વચ્ચે આવી જાય તો 1 અને 3 વધે તો કેટલા આવ્યા હજુ 14 ને અહીંયા લઈ લો 14 બરાબર અહીંયા કેટલા ગયા 11 ગુણ્યા 1 પ્લસ કેટલા થઈ જાય 3 થઈ જાય 3 વધ્યા શેષ કેટલી 3 વધી હજુ 11 અહીંયા લઈ લો તો 11 બરાબર 3 ગુણ્યા 3 તેરીને 9 તો પ્લસ 9 એટલે શેષ કેટલી વધી 2 વધી જોજો સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલો કેટલો લાંબો થાય છે કારણ કે ઘણી વખત આવી સંખ્યાઓ દાખલા આગળ સ્ટેપ વધતા જ જાય પણ ક્યાંક ને ક્યાંક તો દાખલો પૂરો થાય છે આગળ હજુ 3 અહીંયા લઈ લો 3 બરાબર અહીંયા 2 ગુણ્યા 1 વત્તા કેટલા વધે 1 પહેલા હજુ આગળ 2 અહીંયા લઈ લો 1 ગુણ્યા 2 વત્તા કેટલા આવ્યા એનો મતલબ તમારો દાખલો ક્યાં પૂરો થયો અહીંયા પૂરો થયો તો હવે તમારો ગુસાઅ કેટલો છે 187 છે અવિભાજ્ય સંખ્યા છે જ્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુસાઅ લેવામાં આવે તો કેવું આવે હંમેશા 1 આવે અવિભાજ્ય સંખ્યા છે 87 છે 187 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને 187 છે અવિભાજ્ય સંખ્યા હોવાને લીધે ગુસાઅ કેટલો લેવો 1 જો ઘણા બધા 1 2 3 4 5 6 7 8 ટોટલ આટલો 8 ને બદલે 10 સ્ટેપ પણ થઈ શકે તો કંઈ જરૂરી નથી કે કેટલા સ્ટેપ થાય તે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ પ્રકારે દાખલાઓ ઘણા બધા દાખલાઓ અલગ અલગ રીતે પૂછાઈ શકતા હોય છે તો આજે બંને એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ પણ તમે લખી લો પછી આપણે હવે સ્વાધ્યાય જે તમારું આગળનું નેક્સ્ટ સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.1 એની શરૂઆત કરીએ
વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 ની અંદર ખાસ કરીને જોઈએ તો સ્વાધ્યાય 1.1 ની અંદર તમારો જે 30% સિલેબસ છે ગવર્મેન્ટ તરફથી જે રદ કરવામાં આવ્યો છે એમાંથી તમારે સ્વાધ્યાય 1.1 માં માત્ર પહેલો દાખલો જ રાખ્યો છે કે જેની અંદર તમને 3 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અને એનો ગુસ્સા મેળવવાનો છે. ત્યાર પછીના 2, 3, 4 અને 5 આ જે દાખલાઓ છે એ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે કે જેમાં સાબિત કરવાના પણ દાખલાઓ છે, એટલે એ આપણે જોવાની જરૂર છે નહીં. મેં તમને પહેલાં પણ કીધું હતું કે થિયરી આપણે બધી જોતા જશું અને જે એક્સરસાઇઝના જે દાખલાઓ છે અને જેની જરૂરિયાત નથી એવા દાખલાઓ આપણે શું કરીશું કે જો આગળ જોશું નહીં, જેથી કરીને આપણે થોડુંક સિલેબસ છે એ પણ થોડુંક ઝડપથી ચાલે અને સરળતાથી સમજી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણા જે 3 દાખલાઓ છે 3 દાખલાઓ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એટલે હું બોર્ડનો 3 પાઠ કરી નાખું જેથી કરીને આપણા 3 દાખલાઓ સમજી જાય. પહેલી રકમ મળશે 135 અને 225. બીજી રકમ શું છે? 196 અને 38,220. ત્રીજી રકમ શું છે? 867 અને 250. વિદ્યાર્થી મિત્રો, આપણને આ 3 દાખલાઓ આપેલા છે અને આ 3 દાખલાઓને આપણે શું મેળવવાનું છે? ગુસ્સા શોધવાનું છે. ઉપર તમને એવી સૂચના કીધેલી છે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ગુસ્સા શોધો. તો આની અંદર આપણે શેનો ઉપયોગ કરવાનો છે? યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો છે અને ગુસ્સા મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે શરૂ કરીએ. તો એમાં કોઈ પણ દાખલો ગણતા પહેલા આપણે a અને b ધારવા પડે. તો આમાં a બરાબર કેટલા થઈ જાય? 225 અને b બરાબર કેટલા થશે? 135. આ આપણને ખ્યાલ છે. હવે આના ઉપર નેક્સ્ટ જોઈએ તો શું આવશે? a bq + 8. આ સૂત્રમાં સુધી આપણે કિંમત મૂકવાની છે. તો a બરાબર કેટલા છે? 225 બરાબર 135 ગુણ્યા, જો 135 ગુણ્યા તમે 2 કરો તો 270 થઈ જશે. તો કેટલાય ભાગ આવે છે? એટલે જ ભાગ ચાલશે પ્લસ કેટલા વધશે? તમારી પાસે 90 છે. ચલો, આ પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજા સ્ટેપની અંદર તમે જાણો છો, હમણાં જો આપણે પેલું 135 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. ઇઝ ઇક્વલ ટુ 90 ક્યાં આવી જશે? અહીંયા. તો હજુ તમે જાણો છો કેટલાય ભાગ ચાલશે? એક આવી છે. શેષ કેટલી વધશે? 45 વધશે. કેટલી વધશે? 45. હવે 90 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. અહીંયા કેટલા આવી જાય? 45 ગુણ્યા કેટલા કરીએ તો 90 થાય. તો સીધો તમે 2 એ ભાગ ચલાવી શકો. 45 દુ કેટલા થઈ જાય? સીધા 90. તો અહીંયા 45 ગુણ્યા 2 પ્લસ કેટલા થઈ ગયા? 0. એનો મતલબ એમ થયો કે 0 પહેલાની શેષ કઈ છે? 45. તો અહીં ગુસ્સા ઓફ 135 અને 225 બરાબર કેટલા મળે છે? 45 મળે છે. આ તમારો શું થયો? સમજી શકો છો સહેલાઈથી કે આવી રીતે તમે જ્યારે કરો તો તમને ગુસ્સા કેટલો મળ્યો? તો કે 225 જેટલો ગુસ્સા મળે છે. હવે આ અત્યારે મિત્રો જોઈએ તો 196 અને 38,220. સૌપ્રથમ તો a બરાબર કેટલા આવશે? 38,220 અને b બરાબર કેટલા આવશે? 196. તો મિત્રો a is equal to bq plus r. a બરાબર 38,220 બરાબર 196. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમારે 38,220 ને 196 વડે ભાગવાના છે. એ તો ભાગાકાર તમને કરતા આવડે છે.
અહીંયા મને ખબર છે 195 ગુણ્યા તમે 196 કરો તો તમારો જે જવાબ છે 38,220 થાય. 196 છે એને ગુણ્યા કેટલા કરો 195 તો પ્લસ શેષ કેટલી થઈ જાય 0 થઈ જાય. કારણ કે આ બંનેનો ગુણાકાર કરતા આ જવાબ મળે. તો પહેલા સ્ટેપમાં જ તમને શેષ 0 મળી ગઈ. ક્યારે મળી ગઈ? પ્રથમ સ્ટેપમાં જ તમને શેષ 0 મળી ગઈ. તો હવે ગુસ્સા કોને કે ખાસ યાદ રાખજો. તો અહીં એક નોંધ લખું છું. પ્રથમ પગથિયામાં શેષ 0 મળે ત્યારે નાની સંખ્યાને ગુસ્સા કરે. એનો મતલબ શું થયો કે a અને b બંનેમાં નાની સંખ્યા તો b જ હોય તો 196 એ તમારું શું થઈ જશે? ગુસ્સા થઈ જશે. આ તમારો શું થયો? ગુસ્સા. તો અહીં ગુસ્સા ઓફ 38,220 આ બંને સંખ્યાઓનો ગુસ્સા કેટલો મળે છે? 196 મળે છે. મેં તમને શું કીધું ફરી પાછું એકવાર યાદ રાખજો કે જ્યારે શું થાય પ્રથમ પગથિયામાં પ્રથમ સ્ટેપમાં શેષ 0 હોય આ બેનો ગુણાકાર એટલે 8,220 થાય છે. તો ભાગાકાર કરો તમને ખ્યાલ આવી જાય. કારણ કે તમે જ્યારે આવી રીતે તમે ભાગાકાર કરશો કે 38,220 ભાગ્યા કેટલા કરશો? 196. તો આનો તમે જ્યારે ભાગ કરતા જાઓ તો તમને અહીંયા કેટલો મળશે? 196 મળશે. શેષ ભાગફળ તરીકે 195 મળશે અને શેષ તરીકે કેવું મળશે? 0 મળશે. તો આ તો તમારી પ્રથમ પગથિયામાં શેષ 0 થઈ ગઈ. તો જ્યારે પ્રથમ પગથિયામાં શેષ 0 થાય બહુ આપણી ભાષામાં બહુ શુદ્ધ ભાષામાં સમજાવું છું. આવું કે તમારે ટેક્સ્ટબુકમાં લખેલું નહીં કે પ્રથમ પગથિયામાં શેષ 0 મળે ત્યારે નાની સંખ્યાને ગુસ્સા તરીકે લેવો. ગુસ્સા લેવો. આ બે જે સંખ્યા હતી એમાં પ્રથમ પગથિયામાં આપણને શેષ 0 મળી એટલા માટે મેં શું કર્યું કે 196 ને ગુસ્સા. વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગુસ્સા તમે લઈ શકો. હજુ તમને આગળ ત્રીજો દાખલો છે હું તમને અહીંયા જ કરાવું છું. તો કે 167 અને 225 આનો આપણે ગુસ્સા લેવાનો છે. તો 167 અને 225 નો જ્યારે ગુસ્સા લેવાનો હોય તો સૌપ્રથમ તો a બરાબર કેટલા હતા? 867. b બરાબર 225 બોલતો હતો તો કેટલા આવે છે? 255. તો આગળ a q r સાથે સરખાવતા તો શું થઈ જશે? a બરાબર કેટલા છે તમારી પાસે? 867 બરાબર b કેટલા છે? 255 ગુણ્યા. હવે ખાસ આપણે જોવું પડશે કે કેટલા એ ભાગ ચાલે છે. તો હવે જો તમે 2 એ ભાગ ચાલે, 3 એ ચાલે, 4 એ ચાલે એ આપણે જોઈ લઈએ પહેલા. અહીંયા 2 છે, અહીંયા 8 છે. 4 ગુણ્યા 8 કોણ? 55 ગુણ્યા તમે 4 કરો તો જવાબ 200 ઉપર જતો રહે. અહીંયા પાછળ 67 ચાલે. એનો મતલબ 3 એ ભાગ ચાલશે. કેટલા એ ભાગ ચાલશે? 3 એ ચાલશે. જોઈએ 3 એ કઈ રીતે ચાલે. તો 255 ગુણ્યા તમે જ્યારે 3 કરો 55 ગુણ્યા 3 આપણે આવી રીતે કરી નાખો. એનો કોઈ પ્રશ્ન નથી. ઉતારે તો 5 તેરી 15 ના 5 2 5 તેરી 15 ની 16 2 3 6 6 2 7 765 જવાબ મળ્યો. એનો મતલબ શું થયો કે અહીંયા 3 એ ભાગ આવ્યો તો પ્લસ હવે શેષ તમારી કેટલી વધે? 867 છે અને અહીંયા 765 છે. અહીંયા કેટલા છે? 867. અહીંયા કેટલા છે? 765. તો એનો મતલબ 2 અને 100 એટલે 102 જેટલી શેષ વધી તમારી. કેટલી વધી? 102 જેટલી શેષ વધી.
ચલો 102 થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નથી, ભલે થઈ ગયા 102. હાલો એ 102 હું એમને રહેવા દઉં. હવે આગળ નેક્સ્ટ 255 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે 255 ઇઝ ઇક્વલ ટુ 102 ગુણ્યા કેટલાય ભાગ આવશે? આમને આમ તમે સમજી શકો તો કે 255 ગુણ્યા તમે 102 કરો તો હવે તમારો ભાગ જે ચાલે છે કેટલાય આવશે? 255 છે 102 છે એટલે તમારો ભાગ કેટલાય આવશે? આમને તમે સમજી શકો કે તમારો જે ભાગ છે એ કેટલાય ચાલશે? હવે 2 એ ચાલશે. તો અહીંયા તમે ગુણ્યા 2 કરો તો 155 ગુણ્યા 102 ગુણ્યા 2 કરો એટલે 204 થાય. કેટલા થાય? 204. અહીંયા 255 છે તમારી સ્પેસ કેટલી વધશે? 51 વધશે. કેટલી વધશે? 51 વધશે. આ તમે ભાગાકાર કરો તો તમને મળી જશે. આગળના બધા દાખલાઓ મેં તમને ભાગાકાર સાથે જ સમજાવ્યા છે. હજુ આગળ ઉપર જોઈએ તો હવે આગળ જે 255 છે એ તો નીકળે છે 102 અહીંયા આવી ગયા 102 બરાબર 51 ગુણ્યા 2 કરો. શું કરો? 51 ગુણ્યા 2 કરો 102 થઈ જાય. તો પ્લસ તમારી શેષ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો 0 થી આગળની શેષ કેટલી આવી? 51. એનો મતલબ શું થઈ ગયો? કે ગુસા ઓફ 867 255 બરાબર કેટલા? 51. આ બે સંખ્યાઓનો ગુસાઅ કેટલો મળે છે? કે 51 જેટલો મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુસાઅ મેળવવાનું જોઈએ. આગળ તમારી ટેક્સ્ટબુકની અંદર જે આ સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે તે મેં તમને પહેલાં પણ વાત કરી કે રદ કરેલા એક્ઝામ્પલ છે જે આપણે કરવાની જરૂર નથી. તમારે પણ એ તૈયાર કરવાની કોઈ જરૂર છે નહીં. એની થિયરીની જે જરૂરિયાત હતી એ પ્રમાણે મેં તમને સમજાવી દીધી હતી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હવે આ બાબતની કાળજી રાખજો કે જેટલું લખેલું છે એ બધું આપણા માટે મોસ્ટ આઈએમપી છે. એ બધી જ વસ્તુ આપણા માટે એક્ઝામ લક્ષી છે. તો આપણે હવે જે વસ્તુ ઓલરેડી સિલેબસની અંદર રાખેલી છે આ બધી વસ્તુઓનું આપણે શું કરીશું કે સરસ રીતે ફોલો લઈ અને એની સરસ રીતે આપણે તૈયારી કરીશું. આ 3 દાખલાઓ જે કરાવ્યા મેં તમને એ પણ તમે પાઠ્યપુસ્તકમાં લખી લેજો. હવે આગળની જે થિયરી આવે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે જેને આપણે અવિભાજ્ય અવયવ કહેતા હતા. શું કહેતા હતા? અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવની રીતે આપણે અત્યાર સુધી જે રીતે દાખલાઓ ગણ્યા છે અને ગુસા મેળવતા હતા એ જ રીત પરથી હવે આપણે આગળ ઉપર પણ ગુસા શોધવાના છે. અને એ જે ગુસા મેળવવાની જે રીત છે એ રીત હવે આપણે આગળ ઉપર જોવાની છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે કીધું હોય જે રીતે મેળવવાનું કીધું હોય એ જ રીતે તમારે ફરજિયાતપણે લસા અને ગુસા મેળવવા પડે. જ્યારે તમને અવિભાજ્ય અવયવની રીતે કીધું હોય ત્યારે એ રીતે મેળવવાના અને યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી કીધું હોય તો ત્યારે તમારે યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી મેળવવાના રહેતા હોય છે. તો હવે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે શું કરીશું તો કે ગુસા અને લસા બંને માટે જોવાનું છે. તો હવે આવતા વિડીયો લેક્ચરની અંદર એક નવી જે થિયરી છે તે પહેલાં જોશું અને ત્યાર પછી આગળ ઉપર એના જે એક્ઝામ્પલ જોશું અને એનું જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જ્યારે મળીશું એટલે કે આવતીકાલે તો આવતીકાલે થિયરી જોશું અને ત્યાર પછી ફરી પાછું આવતા સોમવારે એના પરથી જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણે જોવાનું છે. તો હવે આપણે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.